ભાવનગર શહેરના ઘોઘા જકાતનાકા વિસ્તારમાં જન્માષ્ટમી નિમિત્તે ફટાકડા ફોડવા બાબતે બે પાડોશી વચ્ચે મારામારીની ઘટના સર્જાઈ હતી, જેમાં મારામારીમાં 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા હતા। ભાવનગરના ઘોઘા જકાતનાકા વિસ્તારમાં રામાપીર શેરીમાં રહેતા પરિવાર જન્માષ્ટમી નિમિત્તે ફટાકડા ફોડતો હતો, ત્યારે પાડોશમાં રહેતા લોકોની સાથે બોલાચાલી બાદ વાત મારામારી સુધી પહોંચી ગઈ અને ફટાકડા ફોડનાર પરિવારને પાડોશમાં રહેતા પરિવારે ધોકા પાઇપ વડે મારતા જયભાઈ નામના શખ્સને માથાના ભાગે ઈજા થઈ હતી, જ્યારે અન્ય 2 પણ ઈજા પહોંચતા 3ને હોસ્પિટલ ખસેડાયા હતા। જો કે બાદમાં પોલીસ કાર્યવાહી થઈ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે। મારા ફઈના ઘરે અમે 8 જવા ગયા હતા અને ફટાકડા ફોડવામાંથી માથાકૂટ થઈ, એટલે અમે બહાર જોવા ગયા। મારો ભાઈ વાત કરતો હતો, પછી અમારે લપ હાલતી હતી એટલે પાછળથી આવીને માથામાં ધારિયું મારી દીધું। બોલાચાલી તો ચાલુ થઈ હતી। કઈ જગ્યાએ? રામાપીરવાળા કાચામાં ઘોઘા જગત। કોણ હતું મારનાર? નામ એ હું ઓળખતો નથી, 6-8 જણા હતા। મારું નામ ડિમ્પલબેન પ્રવીણસિંહ પઢિયાર, ઘોઘા જકાતનાકા રામાપીરવાળો કાચો। બનાવમાં એવું બન્યું હતું સાહેબ કે આજે ગોકુલ અષ્ટમી છે એટલે અમે લોકો અમારા ઘરમાં ઉપર દાંડિયા ગરબા અંદર બધા અમે ગાતા હતા, અને પછી 12 વાગ્યા એટલે મારા સરને એમ કીધું કે મમ્મી હું 2-3 બોમ્બ ફોડું, તો મેં કીધું તું ફોડજે પણ આપણા ગેટ પાસે ફોડજે, ગેટથી દૂર નહીં જતો। તો એ કે વાંધો નહીં। બહાર ગેટ ઉપર જઈને એને 2 બોમ્બ ફોડ્યા। તો બાજુમાં અમારા ત્રીજા ઘરે રહેતા તુષારભાઈ બહાર આવીને મારા સરને કહેવા માંડ્યા કે ભાઈ કેમ બોમ્બ ફોડે, શું કામ ફોડે? તો કે 2 બોમ્બ ફોડું છે કે આજે ગોકુલ અષ્ટમી છે ને, 12 વાગ્યા કાનુડાનો જન્મ થઈ ગયો ને એટલે કે એમ એ કે 2-3 બોમ્બ ફોડું છે કે મારા ઘર પાસે ફોડું છું, એમ ત્યાં નથી ફોડતો એમ। તો કે બોમ્બ નહીં ફોડવાના નામ તેમને એમ બોલીને ધોકા કાઢે, એ કે ધોકો કાઢું છું, નામ કરું છું ને એવું બધું બોલવા માંડ્યા। એટલે મારો છે મને બોલાવા આવ્યો, મને કે મમ્મી બહાર આવો, તો કે ઓલા તુષારભાઈ મને આમ કહેશે, તમે ઊભા રહે હું આવું। પછી મેં જીની ભાઈને કીધું, મેં કેમ ભાઈ ના પાડો છો? આજ તો આવડો મોટો ભગવાનનો દિવસ છે, મેં કીધું આ કાંઈ કોઈ છોકરા રમતમાં નથી કાંઈ કરતા, ભગવાનનો દિવસ છે, 12 વાગી ગયા છે એટલે ફોડ્યા છે 2-3 બોમ્બ। અમે કાં 50-60 બોમ્બ નથી ફોડવાના, અમારે શેરીમાં રહીએ અમને ખબર પડે આ બધી વસ્તુની કે આવું શેરીમાં ન કરાય એમ, બરાબર? તો એ બોલવા જ મીંડા આડે ને થડ, બોલવાનું ન બોલવાનું, ધોકા કાઢે પૂછડું કર્યું, એમ કરતાં કરતાં મને સમજાવું કે ભાઈ તમે પાડોશમાં રહ્યો, હારા ન લાગી, આવી બધું મેં એને સમજણ શક્તિ આપી, છતાં એ લોકો અમારી ઉશ્કેરાટ કરવા માંડ્યા, બોલવા જ માંડ્યા, અને પછી એમાંથી ધક્કાધક્કી કરવા માંડ્યા, મારકૂટ કરવા માંડ્યા। અને પછી છે તે એનો નાનો છોકરો સાગરભાઈ પ્રવીણભાઈ અંદરથી ધાર્યું લઈને આવીને મારો જે બનાવેલો ધર્મનો ભાઈ છે કલ્પેશભાઈ, એમનો સન છે જયભાઈ, એની ઉપર એને ધારિયાનો ઘા કર્યો, એટલે મારા એ છોકરાને વાગી ગયું, અને પ્લસ પછી માર વાગ્યો એટલે મેં સીધા ધાર્યું પકડી લીધું આવી રીતના, એટલે મને પણ અહીંયા હાથે અહીંયા અને માથામાં વાગી ગયું છે। મેં એને કેટલું કીધું સાગરને કે રહેવા દે સાગર, આ બધું સારું ન લાગે, આમ મારકૂટ ન કરે, મારમાં તો એ સમજતો જ નહોતો એ છોકરો।